રાજકોટથી વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં રાજકોટ ખાતે આવેલ ગોંડલ સહકારી નાગરિક બેંકની ચૂંટણીનો પ્રારંભ થયો છે। વિગતો રાજકોટથી મળી છે। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો પ્રારંભ થયો છે અને કડવા પટેલ સમાજ ખાતે આ મતદાનનો પ્રારંભ થયો છે। તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે પણ મતદાન કર્યું છે, પ્રારંભ કર્યો છે અને 30 બૂથ સાથે મતદાનની શરૂઆત થઈ ગઈ છે। તો મતદાન થકી 11 ડિરેક્ટરોનું ભાવિ નક્કી થશે। તો રાજકોટથી વિગતો મળી છે। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે। કડવા પટેલ સમાજ ખાતે આ મતદાનનો પ્રારંભ થઈ ગયો છે। મતદાન શરૂ થઈ ગયું છે, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। 30 બૂથ સાથે મતદાનની શરૂઆત થઈ ગઈ છે। આ મતદાન થકી કુલ 11 ડિરેક્ટરોનું ભાવિ નક્કી થશે। તો રાજકોટથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચૂંટણીના જે ગોંડલ નાગરિક સહકારી બેંકના ચૂંટણીના દ્રશ્યો છે, જેનો પ્રારંભ થઈ ગયો છે કડવા પટેલ સમાજ ખાતે। તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મતદાન કર્યું છે અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે પણ મતદાન કર્યું છે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ખાતે। ત્યારે 30 બૂથ સાથે આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને આ મતદાન થકી કુલ 11 ડિરેક્ટરોનું ભાવિ નક્કી થશે। તો માહિતી રાજકોટથી મળી છે, જ્યાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે। તો બેંકના 58,000થી વધુ મતદારો સાથે મતદાન પ્રક્રિયા થકી કુલ 11 ડિરેક્ટરોનું ભાવિ આજ રોજ નક્કી થશે। આ મતદાન થકી કુલ 30 બૂથ સાથે મતદાન શરૂ થતાં જ બેંકના મતદારોની કતારો જોવા મળી રહી છે। મતદાન શરૂ થઈ ગયું છે અને બેંકોની ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે। 11 ડિરેક્ટરોનું ભાવિ આ મતદાન થકી આજ રોજ નક્કી થશે। બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 11 સામે નાગરિક સહકાર સમિતિ 11 અને 1 અપક્ષ ઉમેદવાર સહિતના લોકો વચ્ચે આજ રોજ ચૂંટણીનો જંગ જામ્યો છે, જેમાં 11 ડિરેક્ટરોનું ભાવિ આજ રોજ નક્કી થશે। 30 બૂથ સાથે મતદાનની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં કુલ બેંકના મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। કડવા પટેલ સમાજ ખાતે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપરાંત પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે મતદાન કર્યું છે।